भक्त गोरा भार। माता તમે ધન્ય છો। ધન્ય તો સંબંધ હોય છે પ્રભુ, જે મૃત્યુ પછી પણ છૂટતો નથી। એક ક્ષણે જોતા ભલે એ માયા લાગે, પણ સાચું કહું ને તો એમાં દીવા અને સૂરજના અજવાળા જેટલું અંતર હોય છે। જ્યાં લાગણીમાં સમજણ અને વિશ્વાસ હોય છે, ત્યાં સૂરજનું અજવાળું જીવનને અજવાસની સાથે સાથે ઉર્જાથી ભરી દેતું હોય છે। દીવામાં પણ અજવાસ હોય છે, પણ જો એમાં અપેક્ષાઓને ઈચ્છાઓનું તેલ પૂરવામાં આવે તો એ ઓલવાઈ જાય છે ને જીવનમાં પણ અંધકાર ભરી દે છે। હું જાણું છું પ્રભુ, તમને પણ તમારી માતા સાથેના વિરહની એ પળ યાદ આવી ગઈ ને। દરેકમાં મૃત્યુ પામે ને ત્યારે એની મમતાને અમરત્વ મળી જાય છે। તમારી આંગળી પર તમારી માતાનો પાલવ આજે પણ તમારી આંગળી પર બંધાયેલો છે। પછી ભલે તમને દેખાય કે ન દેખાય, બોલો બેટા, હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ। ભાઈબંધ, મારી માં મરી નથી, એ મારી પાસે જ છે, મારા હૃદયમાં। ભાઈબંધ, હવે મારે જવું પડશે। માએ કીધું છે કે મારે સુરા અને બાપાનું ધ્યાન રાખવાનું છે। હવે હું જાઉં છું। સત્ય છે, આ સંસારમાં એક માનું સ્થાન કોઈ નથી પામી શકતું, પરંતુ એક સંતાનની અંદર એની માતાનું લોહી, દૂધ અને હૃદય હંમેશા ધબકતું રહે છે। આ શું? આ કેવો અનુભવ થઈ રહ્યો છે? મારી સાથે આ શું થઈ રહ્યું છે? હું ગાંડો થઈ જઈશ, હું ગાંડો થઈ જઈશ। નહીં, મારી સાથે આ શું થઈ રહ્યું છે એ સમજાતું નથી। આ તારા કર્મોનું ફળ છે ગિરધરદાસ। કોણ છે? કોણ બોલી રહ્યું છે? કોણ છે? હે, કોણ છે તું? નહીં, કેમ આવ્યો છે? મને ના ઓળખ્યો? ધ્યાનથી જુઓ, હું ગિરધરદાસ છું। હે, ગિરધરદાસ તો હું છું। હું ગિરધરદાસ છું, જે કૃષ્ણની ભક્તિ કરે છે, પણ એને મારી શક્તિ નથી માનતો। હું ગિરધરદાસ છું, જે ખ્યાતિ, કાવડિયા, લોભ, લાલચ, અહંકારના તળિયા નીચે દબાયેલો નથી। તારી અંદરના જ્ઞાનનો દેખાવ કરતો નહીં, પરંતુ જ્ઞાનનો અનુભવ કરતો ગિરધરદાસ। હે, આ બધું શું બોલે છે તું? ને શું કામ આવે છે અહીંયા? આ તે શું કર્યું ગિરધરદાસ? તારા હાથે પાપ થયું છે, જેનું પ્રાયશ્ચિત ન થઈ શકે એવું પાપ।
તે દેવીનું ખૂન કર્યું ગિરધરદાસ. તે ખૂન કર્યું છે દેવીનું. તે દેવીનું ખૂન કર્યું ગિરધરદાસ. નહીં! એક નાનકડા બાળકને પોતાની માથી અળગું કરવાનું પાપ, એક ગરીબની હત્યા કરવાનું પાપ, તે પાપ કર્યું છે. તું પાપી છે, તું પ્રપંચી છે, તું પાખંડી છે ગિરધરદાસ. પાખંડી છે ગિરધરદાસ. ગોરા, મને ઊંઘ નથી આવતી. કેમ? કેમ તને ઊંઘ નથી આવતી? તને ભૂખ લાગી છે? ના, મને માની બહુ યાદ આવે છે. તને નથી આવતી? મને પણ માની યાદ આવે છે. માં હોત ને તો એ આપણને હલડું કહીને હોડાવી દેત. હું માની હાડી ઓળીને હોઈ જાઉં ને તો મને એવું લાગતું કે માના ખોળામાં હું તો છું. ગોરા, હવે આપણને કોઈ દી ઊંઘ નહીં આવે? હવે આપણે રોજે આખી રાત જાગવું પડશે? ના ભાઈ, એવું ન હોય. મને તો માના હાલરડા વગર ઊંઘ જ નથી આવતી. ગોરા, તને હાલરડા ગાતા આવડે છે? પણ માં જેવું તો ન જ આવડે ને. તો પછી હુવાટું શું કરશું ગોરા? આપણે રોજ આખી રાત જાગીશું તો પછી બીજા દિવસે બીમાર નહીં પડી જઈએ ને બિચારા બાપાને વધારે ચિંતા થશે. હા હા, હાડી, માની હાડી. માં નથી પણ માની હાડી તો છે ને. હરે કૃષ્ણ. બાપા, રાજાજી તમને મળવા આવ્યા છે. ભગત, હું દિલગીર છું. તમારી સાથે આટલી મોટી ઘટના ઘટી ગઈ ને હું તમને મદદ પણ ન કરી શક્યો. મારી કલ્પનામાં પણ ના આવે એવી ઘટના ઘટી છે તમારી સાથે. તમારી સાથે બહુ મોટો અન્યાય થયો છે. ન્યાય ને અન્યાય તો આપણા દરબારમાં મહારાજ. ઈશ્વરના દરબારમાં તો સત્ય ને અસત્ય અને મૃત્યુ છે ને એ આપણા જીવન અને જગતનું સૌથી મોટું સત્ય છે અને નિશ્ચિત છે. એના હાટું દિલગીરી હાની હે મહારાજ. દેવીનું મૃત્યુ છે ને એ મારા મનના દ્વારને ઉગાડતું ગયું છે. મારા ભક્તિના માર્ગને મોકળું કરતા ગયા છે દેવી. કાચા માટલા તોડતા ન શીખો. દેવીને છોડીને શીખી ગયો છું મહારાજ. મને છે ને સમજાઈ ગયું છે આ ભૂખ તરસ, આ ઊંઘ, આ હક અને દખ એ અંધુ ક્ષણિક છે. જીવનનું એક જ સત્ય છે અને એ છે મારો હરી. અંતે આપણે અંધાઈને જ પામવાનો છે. દેવી મરતા ગયા પણ મારા હાટું મોક્ષનો માર્ગ ખોલતા ગયા. મારી શ્રદ્ધાની દીવાદાંડી બની ગયા દેવી. વાહ ભગત વાહ, તમે તો મૃત્યુને પણ ગુરુ બનાવી દીધા. દુઃખને સુખમાં પરિવર્તન કરવાની ગજબ કલા છે. પણ ભગત,
ભગત તમારી પાસે તો ભક્તિનું કવચ છે એટલે જગત તમારા માટે મિથ્યા.